પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આવેલા શક્તિપીઠ મહાકાળી મંદિરમાં નવા વર્ષના પ્રથમ દિવસે ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપુર ઉમટ્યું હતું। જગતજનની મહાકાળી માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા દેશ વિદેશના લાખો ભક્તો સવારથી ડુંગર પર ચડવાનું શરૂ કરી દીધું હતું। તો રોપવે, બસ અને પગપાળા ચઢાણના તમામ માર્ગો પર ભક્તોની લાંબી કતારો જોવા મળી આવી હતી। તો સવારે 4:30 વાગે થયેલી મંગળા આરતીમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો। તો માતાજીના દ્વાર ખુલતા જ જય મહાકાળીના જયઘોષથી મંદિર પરિસરનો આખો ડુંગર ગુંજી ઉઠ્યો હતો। તો ઘંટધ્વનિ, શંખનાદ અને ઢોલનગારાના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। તો નવા વર્ષના આગમનની ખુશી અને માતાજીની કૃપા મેળવવાના લાગણીથી વાતાવરણ ભક્તિમય બનવા પામ્યું હતું। તો મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। તો પીવાનું પાણી, પ્રસાદ વિતરણ, મેડિકલ કેમ્પ અને સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવી હતી। રોપવેની સેવા 24 કલાક ચાલુ રાખવામાં આવી હતી। તો પોલીસે ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા જાળવવા ખાસ બંદોબસ્ત ગોઠવ્યો હતો। તો ભક્તોએ જણાવ્યું કે નવું વર્ષ માતાજીના ચરણોમાં શરૂ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। તો આ શક્તિપીઠની ધાર્મિક મહત્તા અને નવા વર્ષોનો પાવન પર્વ એક સાથે આવતા ભક્તોનો ઉત્સાહ દ્વિગુણિત થયો હતો। તો આ દિવસે માતાજીના દર્શનથી નવા વર્ષની શુભ શરૂઆત થઈ છે એવી ભક્તોની લાગણી હતી। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।